હર હર મહાદેવ મિત્રો, સ્વાગત છે તમારું મોટિવેશન ટોક એન્ડ સ્ટોરી ચેનલમાં। મિત્રો, મહાશિવરાત્રી પર 149 વર્ષ પછી બની રહ્યો છે અદ્ભુત સંયોગ, જેમાં 12માંથી આ 5 રાશિઓની કિસ્મત ચમકી જશે। વૈદિક જ્યોતિષ પંચાંગ અનુસાર 26 ફેબ્રુઆરી 2025ની મહાશિવરાત્રી પર 149 વર્ષ પછી મહાશિવ યોગનો સંગમ થવાનો છે, જેના કારણે આ 5 રાશિઓ પર ગણેશજી, માતા પાર્વતી, મહાદેવ, માતા સરસ્વતી અને કાર્તિકેય મહારાજની વિશેષ કૃપા વરસવા જઈ રહી છે। આ 5 રાશિઓનું જીવન ખુશીઓથી ભરાઈ જશે। મહાશિવરાત્રી પર આ 5 રાશિઓને લોટરી લાગશે। હા મિત્રો, 149 વર્ષ બાદ મહાશિવ યોગથી 5 રાશિઓની જિંદગીમાં દુઃખદાયક દિવસોનો અંત આવશે। તો મિત્રો, આ વિડીયોને અંત સુધી જોતા રહેજો, કેમ કે આ વિડીયો તમારા માટે ખૂબ જ ખાસ છે અને તમારી પણ રાશિ હોઈ શકે છે। મિત્રો, તમને જણાવી દઈએ કે મહાશિવરાત્રિના અદ્ભુત સંયોગમાં ભોલેનાથની કૃપા આ 5 રાશિઓને મળતી રહેશે। તમને જણાવી દઈએ કે ફાલ્ગુન માસની કૃષ્ણ પક્ષની ચતુર્દશી પર મહાશિવરાત્રિનો ઉત્સવ મનાવવામાં આવે છે। આ વખતે 26 ફેબ્રુઆરી 2025ના રોજ મહાશિવરાત્રિનો ઉત્સવ એક વિશેષ જ્યોતિષીય સંયોગમાં આવી રહ્યો છે, જેનાથી ભગવાન શિવની કૃપા ભક્તો પર ખાસ કરીને વરસવાની શક્યતા છે। આ શુભ દિવસે ભક્તો ઉપવાસ, રુદ્રાભિષેક અને વિશેષ પૂજા અર્ચના કરીને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરે છે। મિત્રો, તમને જણાવી દઈએ કે આ વર્ષ મહાશિવરાત્રી પર 149 વર્ષ પછી શિવયોગ અને સિદ્ધ યોગ જેવા દુર્લભ સંયોગ બની રહ્યા છે। આ યોગ ભગવાન શિવની ઉપાસના માટે અત્યંત શુભ માનવામાં આવે છે। જ્યોતિષ આચાર્યો અનુસાર આ સંયોગમાં કરવામાં આવેલી પૂજા અર્ચનાથી ભક્તોને જલ્દી ફળ મળે છે અને તેમના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે। મિત્રો, મહાશિવરાત્રિનું વ્રત રાખવાથી તમામ કષ્ટો દૂર થાય છે અને ભગવાન શિવની કૃપાથી જીવનમાં સુખ શાંતિ રહે છે। કહેવામાં આવે છે કે આ દિવસે શ્રદ્ધાથી વ્રત રાખવાથી અને રાત્રે શિવજીની પૂજા કરીને વિશેષ ફળ મળે છે। હા મિત્રો, 26 ફેબ્રુઆરી 2025ના રોજ મહાશિવરાત્રી પર શ્રવણ નક્ષત્રનો સંયોગ બની રહ્યો છે। આ શ્રવણ નક્ષત્ર આ દિવસે સવારે 5:08 સુધી અસરકારક રહેશે। સૂર્ય ત્રણેય કુંભ રાશિમાં બેસી જવા જઈ રહ્યો છે, તેથી બુધ આદિત્ય યોગ અને ત્રિગુણ યોગનું નિર્માણ થઈ રહ્યું છે, જે ઘણી રાશિઓ માટે શુભ સાબિત થશે અને શિવયોગના સહકારથી આ 5 રાશિઓ પર શિવજીની ખાસ કૃપા વરસશે। તો મિત્રો, ચાલો જાણીએ તે આ 5 સુખદ અને ભાગ્યશાળી રાશિઓ વિશે, જેના પર શિવજીની અદ્ભુત કૃપા વરસી રહી છે અને આ 5 રાશિઓની જિંદગીમાં 4 ચાંદ લાગવા જઈ રહ્યા છે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા આ વિડીયોને એક લાઇક કરીને જે વ્યક્તિ કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય લખશે, તેના જીવનના બધા જ દુઃખો મહાદેવ દૂર કરી દેશે। તો ખાસ કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો અને ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, ચાલો જાણીએ આ 5 ભાગ્યશાળી રાશિઓ વિશે। નંબર 1, કુંભ રાશિ। કુંભ રાશિના જાતકોને જણાવી દઈએ કે મહાશિવરાત્રી પર 149 વર્ષ પછી બનતા દુર્લભ રાજયોગથી તમારા માટે ખુશીઓ આવતી જ રહેવાની છે। મિત્રો, ભોળાનાથ અને માતા ગૌરીના આશીર્વાદ તમારા પરિવાર ઉપર બનવા જઈ રહ્યા છે, જેના કારણે તમારા જીવનમાં 4 ચાંદ લાગવા જઈ રહ્યા છે। આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેવાનો છે। ભોળાનાથની કૃપાથી તમારી બધી પરેશાનીઓ સમાપ્ત થવાની છે। મિત્રો, સાથે તમને જણાવી દઈએ કે જે પણ જાતક લાંબા સમયથી બેરોજગાર છે, તેમને રોજગાર મળવાની શક્યતા ઊભી થઈ રહી છે। એ જ સમય નોકરી કરતા લોકો માટે
પ્રમોશન અથવા પગારમાં વધારો પણ શક્ય છે. તમારા બોસ તમારા કામની પ્રશંસા કરશે, જેથી તમને આનંદ થશે. તે જ સમયે જે લોકો વર-વધુની શોધમાં છે, તેમના માટે આ સમય કોઈ આશીર્વાદથી ઓછો નથી. માતા ગૌરીની શુભ નજર તમારા પર છે, જેના કારણે તમારી લગ્ન સંબંધિત મુશ્કેલીઓનો અંત આવવાનો છે. ભોળા શંકર અને માતા ગૌરીના આશીર્વાદથી તમારા સ્વપ્ન પૂરા થવા જઈ રહ્યા છે. મિત્રો, જેઓ ઘણા સમયથી વિદેશમાં જઈને ઉચ્ચ શિક્ષણની તૈયારી કરવા વિશે વિચારી રહ્યા છે, તેમની આ ઈચ્છા પૂર્ણ થવા જઈ રહી છે. ભોળાનાથની કૃપાથી તમે વિદેશમાં જઈને તમારા સપના પૂરા કરી શકો છો. આ સમય તમારા માટે શ્રેષ્ઠ રહેશે. વેપારીઓની વાત કરીએ તો વેપારમાં જોડાયેલા જાતકોને સારો નફો મળશે. પતિ પત્ની વચ્ચે પ્રેમ જળવાઈ રહેશે અને પ્રેમી જોડાઓ ભોળાનાથના આશીર્વાદથી લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. ભોળાનાથ અને માતા પાર્વતીના આશીર્વાદ તમને મળશે. સાથે જ વડીલોના સ્વાસ્થ્યની વાત કરીએ તો તેમનું સ્વાસ્થ્ય સારું રહેશે. પહેલાની બીમારીઓથી તેમને છુટકારો મળશે. ભોલેનાથની ખૂબ કૃપા આ મહાશિવરાત્રિ પર તમારા ઉપર બની રહી છે. મિત્રો, જો તમે મહાશિવરાત્રિના દિવસે ભગવાન શંકરના મંદિરમાં જઈને તેમને 5 બીલીપત્ર અને ધતુરા ચઢાવશો તો ભગવાન ભોલેનાથ તમને આર્થિક સમસ્યાઓથી મુક્ત કરશે. નંબર 2, ધનુ રાશિ. ધનુ રાશિવાળા જાતકોને જણાવી દઈએ કે મહાશિવરાત્રિનો દિવસ તમારા માટે ખૂબ જ લાભદાયક રહેશે, કારણ કે ભોલેશંકર અને માતા પાર્વતીની કૃપા મહાશિવરાત્રિ પર તમારી પર વરસવાની છે. હવે તમારા જીવનની પરેશાનીઓ દૂર થવાની છે. તમારા દુઃખી દિવસોનો અંત આવવાનો છે. ભોળા બાબાની કૃપા આ મહાશિવરાત્રિ પર તમારા ઉપર રહેવાની છે, જેના કારણે તમારા જીવનમાં મોટા ફેરફાર આવવાના છે. માતા ગૌરીના આશીર્વાદથી તમારા જીવનમાં ઉન્નતિના રસ્તા ખુલશે. ધનુ રાશિના લોકો તમને જણાવી દઈએ કે 26 ફેબ્રુઆરીથી ધનુ રાશિના લોકો માટેનો દિવસ વરદાન સમાન સાબિત થવાનો છે. ધનુ રાશિના લોકોનું ભાગ્ય હવે સહારો આપશે. તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થશે અને નવા બિઝનેસ શરૂ કરવાનો મોકો મળશે. આ સમયમાં જીવનમાં નિયમ અને કાયદાનું સંપૂર્ણ પાલન કરવાનું છે અને બધા જ વસ્તુઓની જરૂરિયાત પર ધ્યાન આપશો, જેથી આપનું જીવન સારું પસાર થાય. વેપારી વર્ગના જાતકો પર ભોળા બાબાની ખૂબ કૃપા રહેશે, જેના લીધે તેમના વેપારમાં ખૂબ વિકાસ થશે અને દેશ વિદેશમાં તમારો વેપાર ફેલાશે અને તમને પોતાની ઓળખ બનાવવામાં સફળતા મળશે. નોકરી અને પૈસા વિશે વાત કરીએ તો મહાશિવરાત્રિમાં બનનારા 149 વર્ષ પછીના દુર્લભ રાજયોગથી બીજી કંપનીમાં સારી આવક સાથે ઓફર મળી શકે છે, જેના કારણે કરિયરમાં ઉન્નતિ થશે અને સામાજિક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. અચાનકથી પૈસા મળે તેવી પણ શક્યતા છે. મિત્રો, તમને જણાવવા માંગીએ છીએ કે ભોળે બાબાની કૃપાથી ભાઈ-ભાઈમાંથી ચાલતા વિવાદો સમાપ્ત થશે અને પ્રેમ જળવાઈ રહેશે. જો તમે તમારા જીવનસાથી સાથે કોઈ સંપત્તિ ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો તમને તેનો લાભ મળશે. જે લોકો જીવનસાથીની શોધમાં છે તેમને ખૂબ જ ટૂંક સમયમાં તેમના સપના પૂરા થશે. મિત્રો, જો તમારે કોઈ તમારી મનપસંદ ઈચ્છા પૂરી કરવી છે તો ભોળેનાથના મંદિરમાં જઈને માતા ગૌરીને 16 શૃંગાર અર્પણ કરો. 10 દિવસમાં તમને ચોક્કસ કોઈ ખુશખબર મળશે. નંબર 3, મેષ રાશિ. મેષ રાશિના જાતકોને જણાવીએ કે 149 વર્ષ બાદ મહાશિવરાત્રિના દિવસે બનનાર દુર્લભ રાજયોગથી માતા પાર્વતી અને ભોળાનાથની કૃપા તમારા પર વરસવા જઈ રહી છે, જેના કારણે તમારા જીવનમાં ખુશીઓ જ આવશે.
હા મિત્રો, 149 વર્ષ બાદ ભોળાનાથની કૃપાથી તમારી લાગણીઓના શુભ યોગ આવી રહ્યો છે, જેના કારણે તમારા લગ્ન સંબંધો મજબૂત બની શકે છે અને તમારા જીવનની આર્થિક સમસ્યાઓ સમાપ્ત થઈ શકે છે. ભોળાનાથના આશીર્વાદ આ વખતે તમારા પર જ છે. સાથે જ તમને જણાવીએ કે તમારી જિંદગીમાં જે પણ મુશ્કેલીઓ લાંબા સમયથી ચાલી રહી છે તે બધી જ ભોળાનાથ અને માતા પાર્વતીના આશીર્વાદથી સમાપ્ત થવા જઈ રહી છે. મેષ રાશિના લોકો, તમે તમારી આવકમાં જબરદસ્ત વધારો કરશો, જેના કારણે તમારી મુશ્કેલીઓ દૂર થશે અને તમારી આર્થિક સ્થિતિમાં ઉત્તમ સુધારો થશે. ભોળાનાથના આશીર્વાદથી તમે દિવસે બમણી અને રાત્રે 4 ગણી પ્રગતિ કરશો. આ રાશિના લોકોને તેમના સંતાનની ઉન્નતિ જોઈને તમારું મન પ્રસન્ન રહેશે. મેષ રાશિના લોકો, તમને જણાવી દઈએ કે જે લોકો નોકરી કરે છે તેમને પદમાં ઉન્નતિ મળશે. પ્રમોશનના પણ સંકેત છે. ભગવાન શિવજીની કૃપાથી તમારી બધી જ ઈચ્છા પૂરી થઈ શકે છે. ભોલેનાથ આ દિવસોમાં તમારા ઉપર ખૂબ જ પ્રસન્ન છે. પારિવારિક જીવનમાં ખુશીઓ ભરેલી રહેશે. ઘર પરિવારમાં પતિ પત્ની વચ્ચે પ્રેમ જળવાઈ રહેશે, જેથી તમારું જીવન ખુશહાલ રહેશે. મેષ રાશિના લોકો, જે વિદ્યાર્થી છે તેના ઉપર ભોળાનાથની વિશેષ કૃપા રહેશે, જેના કારણે અને સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયારી કરનારા લોકોને સફળતા મળશે. નોકરીના સંકેત પણ બની રહ્યા છે. બ્રહ્માંડમાં ભોળાનાથની કૃપા દ્રષ્ટિ આ મહાશિવરાત્રી પર બનતા શુભ યોગમાં આવી રહી છે. તો મિત્રો, આ સમય તમારા હાથમાંથી જવા ન દેવો, કેમ કે આ સમય તમારા માટે ખૂબ ફળદાયી સાબિત થવા જઈ રહ્યો છે. જો તમે તમારી કોઈ મનપસંદ ઈચ્છા પૂરી કરવા માંગતા હો તો મહાશિવરાત્રિના દિવસે ભગવાન શંકરને 108 સરસોના ફૂલ જરૂર ચઢાવો. નંબર 4, સિંહ રાશિ. સિંહ રાશિના લોકો માટે મહાશિવરાત્રિનો દિવસ ઘણો લાભદાયક સાબિત થવા જઈ રહ્યો છે. હા મિત્રો, 149 વર્ષ પછી ભગવાન શિવ અને માતા ગૌરીના આશીર્વાદ તમને મળી રહ્યા છે. મહાશિવરાત્રિના દિવસે ખાસ કરીને તમારી તમામ અધૂરી ઈચ્છાઓ ખૂબ જ જલ્દી પૂરી થવાની છે. ભોલેનાથ અને માતા ગૌરીના આશીર્વાદથી તમારા લગ્નની સ્થિતિ મજબૂત થશે, જેના કારણે તમારા લગ્ન યોગ પણ બની રહ્યા છે. હા મિત્રો, ભોલેશંકરના આશીર્વાદથી આ મહાશિવરાત્રિથી તમારી આર્થિક સમસ્યાનું નિરાકરણ થશે અને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. મિત્રો, ભોલેબાબાની કૃપા તમારા ઉપર સતત રહેશે, જેના કારણે તમારી સફળતા માટેના રસ્તાઓ સુગમ બનશે. અને જે લોકો નોકરી કરે છે તેમની સેલરીમાં અચાનક વધારો થશે. ભોલે બાબાના આશીર્વાદથી સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયારી કરી રહેલા જાતકોને ડબલ લાભ મળશે, જેના કારણે તેમનો તણાવ ઘટશે. સાથે જ ભોલેશંકરના આશીર્વાદથી તમારા કૌટુંબિક જીવનમાં ચાલી રહેલા મતભેદો સમાપ્ત થશે. દુઃખની જગ્યાએ શાંતિ આવશે. ભોલેનાથની કૃપા તમારા પર બની રહી છે. સિંહ રાશિના જાતકો, આ વાત તમને જણાવી દઈએ કે જે લોકો ઘણા સમયથી માંગલિક યાત્રા કરવાનું વિચારી રહ્યા છે તેમની ઈચ્છા પૂરી થશે. ભોલેનાથની કૃપાથી તમે માંગલિક યાત્રા પર પણ જઈ શકો છો, જે તમારી યાત્રાને શુભ બનાવશે. ભાઈ ભાઈમાં ચાલી રહેલ વિવાદ હવે સમાપ્ત થશે. ભોલેશંકરની કૃપા આ મહાશિવરાત્રિમાં તમારા પર વિશેષ બનશે. સિંહ રાશિવાળા મિત્રો, જો તમે આ મહાશિવરાત્રિ પર ભોલે બાબાને રુદ્રાભિષેક કરાવવાની વિચારણા કરી રહ્યા છો તો આ સમય તમારા માટે ખૂબ જ લાભદાયક સાબિત થશે. નંબર 5, મીન રાશિ. મીન રાશિના જાતકોને જણાવી દઈએ કે 149 વર્ષ પછી મહાશિવરાત્રિના દિવસે બનતો મહાશિવ યોગ તમારા માટે આશીર્વાદ સમાન છે.
મિત્રો, આ સમયે માતા પાર્વતી અને ભોલેશંકરના આશીર્વાદ તમારા ઘરમાં ખાસ કરીને આવી રહ્યા છે, જેના કારણે તમારા જીવનની સમસ્યાઓ આ મહાશિવરાત્રિથી સમાપ્ત થવા જઈ રહી છે. 26 ફેબ્રુઆરી 2025નો મહાશિવરાત્રિનો દિવસ તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાનો છે, જેના કારણે તમારા જીવનમાં 4 ચાંદ લાગવાના છે. ભોળા બાબાની કૃપાથી તમારા જીવનમાં લાંબા સમયથી ચાલતી આર્થિક મુશ્કેલીઓનો અંત આવશે અને તમારા ઘરમાં ખુશીઓ જ રહેશે. મિત્રો, જો તમે લાંબા સમયથી પારિવારિક તણાવમાં હતા તો આ સમસ્યા પણ સમાપ્ત થશે અને પરિવારમાં હસી ખુશીનો માહોલ રહેશે. જે જાતક લાંબા સમયથી વિદેશ જવાના વિચારો કરી રહ્યા છે તેમના માટેનો સમય ખૂબ અનુકૂળ સાબિત થશે. ભોલેનાથના આશીર્વાદથી આ સમય તમારા પક્ષમાં રહેશે. મિત્રો, તમારી કુંડળીમાં ચંદ્રની સ્થિતિ ખૂબ મજબૂત થઈ ગઈ છે, જેના કારણે તમારું મન ધાર્મિક કાર્યોમાં લાગણીશીલ રહેશે. તમારા ઘરમાં ધાર્મિક અનુષ્ઠાન થઈ શકે છે. જો તમે પરિવાર સાથે ક્યાંય બહાર જવાનો પ્લાન બનાવી ચૂક્યા છો તો આ યાત્રા સફળ રહેશે. ભોલાનાથ અને માતા પાર્વતીના આશીર્વાદ મીન રાશિના જાતકો પર આ મહાશિવ યોગમાં પડી રહ્યા છે. સાથે જ મિત્રો, તમને જણાવીએ કે જે કોઈ પણ જાતકને લગ્નને લઈને ઘણી ચિંતા છે, ઘણા સમયથી ઘણી પરેશાનીઓ આવી રહી હતી, પરંતુ હવે તેમની પરેશાનીઓ ક્ષણભરમાં સમાપ્ત થવા જઈ રહી છે. મહાશિવરાત્રિ પર રચાતા શિવયોગથી તમારો લગ્નનો યોગ બની રહ્યો છે. મીન રાશિ ધરાવતા મિત્રો, તમારા આરોગ્ય સાથે સંબંધિત સમસ્યાઓનું નિદાન થશે. તો મિત્રો, આ સમયને પોતાના હાથથી ન જવા દો, કારણ કે 149 વર્ષ પછી મહાશિવરાત્રિ પર બનેલો શિવયોગ તમારા માટે ખુશીઓ જ લાવશે. તો મિત્રો, આ હતી 5 ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ જેના પર શિવયોગનો ખાસ પ્રભાવ પડવા જઈ રહ્યો છે. શિવયોગ બનવાથી આ 5 રાશિઓના જીવનમાં ઘણો બદલાવ આવશે અને હવે ખુશીઓ જ આવવાની છે. મહાશિવરાત્રિથી આ દિવસો વરદાન રૂપમાં સાબિત થવા જઈ રહ્યા છે. તો મિત્રો, જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ જય જરૂરથી લખજો. સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી તમને નવા વિડિયોની નોટિફિકેશન તરત જ મળે.